ચાલો મિત્રો, આજે હવે અગાઉ HNGU 2025 ની અંદર અથવામાં પૂછાયેલો દાખલો. તો મિત્રો, મેનેજમેન્ટ એકાઉન્ટિંગ ની અંદર આપણું બીજું યુનિટ જે ચાલે છે, પ્રમાણ પડતર પદ્ધતિ 2, અને એની અંદર HNGU 2025 માં અથવામાં પૂછાયેલો દાખલો મિત્રો. તો મિત્રો જુઓ, રિદ્ધિ લિમિટેડની જાન્યુઆરી માસની પરોક્ષ ખર્ચની માહિતી નીચે મુજબ છે મિત્રો. અહીંયા તમને પ્રમાણ એટલે કે સ્ટાન્ડર્ડ અને ખરેખર લેચ્યુઅલ માહિતી આપેલી છે, જ્યાં તમને કામકાજના દિવસો, કલાકો, ઉત્પાદન એકમોમાં ચાલિત પરોક્ષ ખર્ચ અને સ્થિર પરોક્ષ ખર્ચ આપેલો છે મિત્રો. તો મિત્રો, અહીંયા તમને ચલિત અને સ્થિર આપેલો છે, એટલે નીચેના વિચલનો માંગ્યા છે, જેમાં 3 ચલિતના છે અને બાકીના જે 4 જે છે એ સ્થિર વિચલનો પૂછેલા છે. 3 ચલિત અને 4 સ્થિર વિચલનો પૂછેલા છે. આ માહિતી ઉપરથી આપણે ગણતરી કરવી પડશે. તો ચાલો મિત્રો, આપણે એનું સોલ્યુશન મેળવીએ. અહીંયા માહિતી રાખું છું એટલે તમે સમજી શકો. ચલો, પહેલો પ્રશ્ન. ચલિત પરોક્ષ ખર્ચ વિચલન. મિત્રો, ચલિત પરોક્ષ ખર્ચ વિચલન શોધતા પહેલા આપણે પ્રમાણ દર શોધવો પડશે ચલિતનો. જ્યારે સ્થિર ખર્ચ શોધીશું ત્યારે સ્થિર માટે સ્થિર પ્રમાણ દર પણ શોધવો પડશે. તો પ્રમાણ દર કઈ રીતે શોધાય? તો બજેટ મુજબનો જે તમને પ્રમાણ જે ખર્ચ આપેલો છે બજેટ મુજબનો, એને ભાગાકાર કરવો પડશે. તો ચલિતનો શોધવો હોય ત્યારે 75,000 ભાગ્યા એના ઉત્પાદન એકમો 10,000. તો 75,000 ભાગ્યા 10,000 કરવાથી 7.5 પ્રમાણ દર મળ્યો. એવી જ રીતે જ્યારે સ્થિરનો જોવું હોય ત્યારે સ્થિરની વાત કરીએ તો સ્થિરનો જે પ્રમાણ દર કેટલો છે, પ્રમાણ ખર્ચ 60,000, એને પણ આ જ 10,000 એકમો વડે ભાગવાથી 60,000 ભાગ્યા 10 એટલે 6 રૂપિયા તમારો પ્રમાણ દર મળ્યો. ખ્યાલ આવી ગયો મિત્રો? જોઈ લો તમે. તો મિત્રો, આ ચલિતનો પણ શોધી કાઢ્યો અને આપણે સ્થિરનો પ્રમાણ દર, બંને પ્રમાણ દર શોધી કાઢ્યા. હવે પહેલો પ્રશ્ન, ચલિત પરોક્ષ ખર્ચ વિચલન. તો ચલિત પરોક્ષ ખર્ચ કઈ રીતે શોધાશે? તો ખરેખર ઉત્પાદન એકમો કેટલા છે? 11,000 ગુણ્યા પ્રમાણ દર. ચલિતનું શોધતા હોઈએ ત્યારે મિત્રો ચલિતનો જ ધ્યાનમાં લેજો. હું માર્કર પણ એ જ રીતે રાખું છું એટલે તમને ચલિતમાં ખ્યાલ આવે કે મારે ચલિતનો કયો છે. ઓકે, ચલિત પરોક્ષ ખર્ચ વિચલન શોધાય ત્યારે ખરેખર ઉત્પાદન. તો ખરેખર ઉત્પાદન કેટલા એકમો છે? 11,000 ગુણ્યા પ્રમાણ દર કેટલો આવ્યો? 7.5. 11,000 ગુણ્યા 7.5 માઇનસ ખરેખર ચલિત ખર્ચ. ખરેખર ચલિત ખર્ચ કેટલો છે? 90,000. જોઈ લો, ખરેખર ચલિત ખર્ચ આપેલો છે. સૂત્ર મુજબ કિંમતો જ મૂકી. સૂત્ર આવડશે તો દાખલો આવડી જશે. સૂત્રો યાદ રાખવા પડશે મિત્રો. તમે કોઈ પણ લોજિકથી તમે સૂત્રો યાદ રાખી શકો છો. અહીંયા મેં તમને શીખવાડ્યું કે પરોક્ષ ખર્ચ વિચલન હોય ત્યારે ખરેખર ઉત્પાદન એકમો 11,000 તમને આપેલા છે. ખરેખરના એકમો ગુણ્યા પ્રમાણ દર જે તમે અહીંયા શોધ્યો છો 7.5 રૂપિયા માઇનસ ખરેખર ચલિત ખર્ચ. મિત્રો, આ ચલિત ખર્ચના જેવું જ સ્થિરનું સૂત્ર છે. જ્યાં અહીંયા ચલિત શબ્દ વાપર્યો છે ત્યાં સ્થિર શબ્દ વાપરવાનો છે. આ યાદ રાખજો. તો જોઈ લો, 11,000 ગુણ્યા 7.5 માઇનસ 90,000. કેટલો જવાબ આવ્યો? માઇનસ 7,500. બીજો પ્રશ્ન, પરોક્ષ ખર્ચ દર વિચલન. તો ખરેખર કલાકો. હવે ખરેખર કલાકો કેટલા હતા? 11,250. પેલામાં એકમો લીધા, અહીંયા કલાકો લીધા 11,250. પ્રમાણ દર કેટલો છે? 7.5. ખરેખર કેટલો છે? 90,000. એક આપણે એકમોના આધારે ગણ્યું અને બીજો છે આપણે દર જે છે એ કલાકોના આધારે ગણીએ છીએ. જુઓ, તો અહીંયા જવાબ આવ્યો માઇનસમાં 5,625. ત્રીજો પ્રશ્ન, ઓકે, ત્રીજો પ્રશ્ન જુઓ.
હવે ત્રીજો પ્રશ્ન જોજો મિત્રો. ત્રીજો પ્રશ્ન શું પૂછે છે આપણને? કાર્યક્ષમતા વિચલન. તો પ્રમાણ દર તો આપણે શોધ્યું છે પ્રમાણ દર 7.5. ખરેખર ઉત્પાદન માટેનો પ્રમાણ કલાકો તો આ રહ્યા. ખરેખર કલાકો કેટલા આપેલા ઉત્પાદન માટેના? 11,000. પ્રમાણ એકમો 11,000 અને 11,250 કલાકો આપેલા છે. ઓકે, હવે ખરેખર ઉત્પાદન માટેના પ્રમાણ કલાકો, ખરેખર ઉત્પાદન માટેના પ્રમાણ કલાકો તો 11,000 માંથી 11,250 બાદ બાકી કરી કેટલા આવ્યા? -250 ગુણ્યા 7.5 કરો. માઇનસમાં હતા, જવાબ કેટલો આવશે? માઇનસ. હવે આ બંનેનું ટોટલ કરો, આના જેટલું થઈ જાય છે. જોઈ લો, 5 ને 6 ને 7 500 થઈ ગયા, 8 ને 7 15 થઈ ગયા. તો પરોક્ષ ખર્ચ અને દર બંનેનો જવાબનું ટોટલ કરશો, એક પરોક્ષ ખર્ચ વિચલન જેટલું થવું જોઈએ. આ દરનું અને આ કાર્યક્ષમતાનું. કાર્યક્ષમતા અને દર બંનેનો જવાબનું ટોટલ કરશો, ખર્ચ વિચલન જેટલું થવો જોઈએ. તો મિત્રો, જે રીતે આપણે ચલિત શોધ્યો છે એવી જ રીતે આપણે સ્થિર શોધીએ. સ્થિરની અંદર 4 પ્રશ્નો પૂછેલા છે. ખર્ચ વિચલન તો બજેટ, જથ્થા અને કાર્યક્ષમતા. બજેટ, જથ્થા અને કાર્યક્ષમતા. તો તમે જુઓ, આપણે આ જ કિંમતો પરથી શોધીએ. આ રહ્યા 4 પ્રશ્નો. જો આની અંદર સુધારેલ પ્રમાણ જથ્થો શીખવાડું છું અહીંયા પણ. તો જુઓ મિત્રો, આપણી રકમ જોઈ લો તમે. આ રકમ, એમાં ચોથો પ્રશ્ન સ્થિર પરોક્ષ ખર્ચ વિચલન. તો સ્થિર પરોક્ષ ખર્ચ પેલાના જેવું જ કે ખરેખર ઉત્પાદન 11,000. ખરેખર ઉત્પાદન કેટલું છે? 11,000 ગુણ્યા પ્રમાણ દર. તો સ્થિરનો પ્રમાણ દર કેટલો છે મિત્રો? 6 રૂપિયા છે. જુઓ, પેલામાં 7.5 હતો, ચલિતમાં અહીંયા કેટલો હતો? 6. તો મેં તમને કહ્યું હતું, ચલિત હોય ત્યારે ચલિતનો મૂકવાનો, સ્થિરનો હોય ત્યારે સ્થિરનો મૂકવાનો. તો 11,000 ગુણ્યા 6. ખરેખર સ્થિર પેલામાં 90,000 લીધા હતા, ચલિતમાં અહીંયા 67,500 લેવાના સ્થિરના. તો લીધા 67,500, 11 ગુણ્યા 6 66,000 માઇનસ 67,750. કેટલો જવાબ આવ્યો? -1,500. બજેટ ખર્ચ વિચલન. તો બજેટનો ખર્ચ આપેલો છે મિત્રો 60,000 અને 67,500 બંનેની બાદબાકી કરી દો. 60,000 માઇનસ 67,500 તો -7,500 થયા. કેટલો જવાબ આવ્યો? -7,500. પછી જથ્થા વિચલન. તો ખરેખર જથ્થો માઇનસ બજેટ મુજબનો જથ્થો 11,000 ખરેખર જથ્થો અને બજેટ મુજબનો જથ્થો 10,000. 11,000 માઇનસ 10,000, 11,000 માઇનસ 10,000 1,000 આવ્યા, એના ગુણ્યા 6 એટલે 6,000. આ બંનેના જવાબનું ટોટલ કરો. 7,500 અને 6,000 બંનેનું ટોટલ કરો, આના જેટલું થવું જોઈએ. તો 7,500 માંથી 6,000 એટલે 1,500 માઇનસ જવાબ આવ્યો. જોઈ લો મિત્રો, આ બંનેનું ટોટલ એના જેટલું થવું જોઈએ. હવે કાર્યક્ષમતા વિચલન. ખરેખર જથ્થો માઇનસ સુધારેલ પ્રમાણ જથ્થો. તો સુધારેલ પ્રમાણ જથ્થો 10,000 એ 11,250. તો 10,000 કેટલા? ક્યાંથી આવ્યા? અહીંયા જુઓ, આ 10,000 એ 11,250. તો આ 10,000 પણ કેટલા થાય? ઉત્પાદન એકમો અહીંયા કલાકો આપેલા છે. આ કલાકો 10,000 એ 11,250. તો 10,000 કેટલા થાય? તો અહીંયા લખેલું છે 10,000 જો 11,250 આવતા હોય કલાકો, તો પેલા પણ સુધારેલ પ્રમાણ જથ્થાના એકમો પણ 11,250 આવશે. તો 11,000 માઇનસ 11,250 એટલે -250 ગુણ્યા 6 એટલે -1,500. તો મિત્રો, આ દાખલો જોઈ લો તમે. આ ટાઈપના દાખલા પણ પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે. આ પૂછાયો તો 2025માં, કે જેમાં ચલિત અને સ્થિર એક જ વસ્તુ યાદ રાખવાની, ચલિતનો ગણીએ ત્યારે ચલિતનો ભાવ ધ્યાનમાં રાખીશું, ચલિતના ખર્ચા ધ્યાનમાં રાખીશું, અહીંયા આપેલા હશે ચલિતના. અને સ્થિરનો ગણીએ ત્યારે સ્થિરના, તો અહીંયા સ્થિર પરોક્ષ ખર્ચના એક આપેલા હશે. જોઈ લો, સેમ ટુ સેમ એના જેવું છે. અને તારો મેળવવાનું ભૂલતા નહીં. જેમ અહીંયા મેળવણી કરી એમ આ બંનેનો જવાબ આના જેટલો થવો જોઈએ. આ તારો મેળવવાનું ભૂલતા નહીં. ખાસ
ચલિતનું ગણીએ ત્યારે ચલિતનો ભાવ લેવાનો, ચલિતના એકમો, અને સ્થિરનો ગણીએ ત્યારે સ્થિરનો ભાવ ખર્ચ લેવાનો. ક્લિયર? ચલો હવે અગાઉ બીજો દાખલો જે છે HNGU આ ટેક્સ્ટબુકમાં પૂછાયેલો 34મો છે. પછી ચોથો દાખલો જે છે એ ટેક્સ્ટબુકમાં 29મો છે. ચલો પછી આ દાખલો ગણાઈએ HNGU 2024માં. જુઓ મિત્રો 2025માં પણ આના જેવો હતો, PQ વાળો હતો, આ AB વાળો છે. તો આપણે HNGU 2024નો દાખલો જોઈએ એટલે આપણે હાલ યુનિવર્સિટીમાં પૂછાયેલા દાખલાનું સોલ્યુશન કરીએ મિત્રો.